આ ભરતકૂપ આવ્યું છે અને આ રોડનો કાંઠો છે. આ રોડનો કાંઠો છે અને આ પહેલી બાજુ આમ ઓલું આવે ને એ બાજુ ભરતકૂપ છે ને એનાથી આ પહેલાં આપણે એક હનુમાનજી બાપાનું મંદિર આવે છે અને એક બાપુ રહે છે અહીંયા આશ્રમમાં. અને આ મંદિર એકદમ બહુ મસ્ત છે. 1 મિનિટ, હવે થોડુંક લાંબુ થાય પણ હવે બનાવવું છે જરૂરી. હનુમાનજીનું મંદિર છે આવડું. આ ઉપર ટોર છે ચડ્યું અને આ રૂમ છે. આ જાળીવાળું રૂમ છે અને અંદર રૂમું છે. મારી સાયકલ અહીંયા મેં અંદર મેકી દીધી છે. આમાં સાયકલ મેકી છે અહીંયા. અત્યારે લાઇટ બાઇટ કાંઈ છે નહીં. ત્યાં પછી લાઇટ કરશે. આ આશ્રમ છે. આ હવે મંદિર ચડું છું. જય ભગવાન. આવડું આ મકાન છે. વધારે માણસો હોય ને એવું હોય તો પછી હોલમાં બધાને હુરાઈ જાય અંદરના ભાગમાં. અને આ આશ્રમનો પાછળનો ભાગ ને આ હનુમાન બાપા. હનુમાનજી રામ લક્ષ્મણને પાતાળમાંથી લાવ્યા ને એ મૂર્તિ છે આપણે અહીંયા હનુમાનજીની. રામ લક્ષ્મણને ખંભા ઉપર બેસાડી અને અહિરાવણને ત્યાંથી લાવ્યા ને એ હનુમાનજીની મૂર્તિ છે અહીંયા આપણે. જય બજરંગ બલી, જય બોલે. હવે આ મંદિર છે આ ફર્સ્ટ ક્લાસ એકદમ બધું ફરતું. મંદિર રૂપકડું મસ્ત છે, નાનું એવું છે પણ. ને આ મોલી આશ્રમ છે ને આ બાપુની અસલ બધી આ બાપુની માલ મિલકત. આ વાસણ એટલે આ બાકડો એક આપણે કોઈ મહેમાન હાયમાન આવ્યો હોય મારી જે હોય એને હાસવે. ને આ બાપુની ઝૂંપડી અસલ સાધુ. આવા સાધુને ધન્યવાદ આપવો પડે. મારી જેવાના હાથમાં ઝૂંપડીમાં કાંઈ છે નહીં તોય જો ભૂખ્યાને ભોજન આપ્યા બાપુ. આવા બાપુ જોઈએ. રડવું આ કેટલી મહેનત કરે મારા માટે. જો તો મને નથી રસ્તામાંથી પાછો વાળો મને કે નહીં હાલો મારી ઝૂંપડીએ. અને બાપુ તો મારી હાટું ખીચડીને આ તે બધું બનાવ્યું. આમાં કાંઈ છે નહીં ઝૂંપડીમાં પણ તોય મને બિચારા હાંસવો અને જમાડે છે. આ તો આ એની મિલકત. આ બધે શાકભાજી પડ્યા. આ લોટનો સીધો સામાન છે અને આ બાપુની ખાટલી અને આ બાપુની મિલકતમાં તો ઓલી થાળીની ડીશ છે અને આ છે અને આ ઘંટડી છે. આ બાપુની હાચી મિલકત. બાપુની સેવા કેવી છે. કાંઈ છે નહીં ઝૂંપડીમાં. જય સીતારામ. તો પણ અતિથિનું સન્માન કેવું કરે એમ. આ અસલ ફકર બાપુ છે. એક અખાડાના સાધુ બાપુ છે. બાપુ તમારા નામ ક્યાં હે? શંકરદાસજી. હા, શંકરદાસજી બાપુનું નામ છે. जरा तुम्हारा चेहरा दिखाओ बापू जी 1 मिनट. जय सिया राम, जय सिया राम बाप जी. चलो हारू वांधो. मैं दिखता हूँ ना अभी उसमें. आपका चेहरा भी आ गया इसमें. इधर से मैं ले लिया हूँ बस.